ઓકે, વેલકમ વેલકમ ઓલ ઓફ યુ. હવે આજે આપણે ચેપ્ટર નંબર 2 છે બીએનું સંચાલનના સિદ્ધાંતો, એના વિશેની વાત કરીશું. ઇંગ્લિશમાં કહેવાશે એને પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. ઓકે, હવે સિદ્ધાંતો એટલે શું, પહેલા સૌથી પહેલા એ સમજીએ. સંચાલન તો આપણે પહેલા ચેપ્ટરમાં સમજી જ ગયા, પણ સિદ્ધાંતો એટલે શું? બરોબર, સિદ્ધાંતો એટલે શું હોય છે કે આપણે અમુક નિયમો બનાવી દીધા હોય, અમુક આચારસંહિતા લાવી દીધી હોય, તે બધા આપણા સિદ્ધાંતો છે. જેમ કે હું એમ કહું કે ભાઈ હું ક્યારે પણ ખોટું નહીં બોલું, તે મારો સિદ્ધાંત બની જાય. એ મેં મારો નિયમ બનાવી દીધો છે. બરોબર, ધારો કે એમ કહું કે ભાઈ દર ગુરુવાર મારે ઉપવાસ હોય છે, તો એક પ્રકારનો મારો સિદ્ધાંત છે કે ભાઈ હું દર ગુરુવારે ફાસ્ટ રાખું છું. દેટ ઇઝ માય પ્રિન્સિપલ. ઓકે, બીજી વસ્તુ શું છે કે ભાઈ ધારો કે હું એમ માનું છું કે મારી પ્રામાણિકતા એ મારો સિદ્ધાંત છે, મારી મહેનત, હું વધારે હાર્ડવર્કિંગ છું, એ મારો સિદ્ધાંત છે. તો દેટ ઇઝ કોલ્ડ સિદ્ધાંત. બરોબર, એને પ્રિન્સિપલ કહેવાશે. ઓકે, આપણે સંચાલનના સિદ્ધાંતો ઉપર આપણે આજે ભણવાનું છે. જો પ્રસ્તાવના આપણે સ્ટાર્ટ કરીએ. બરોબર, તમારા માટે શું છે કે ભાઈ બુકમાંથી સ્પેસિફિકલી રીડ કરીને અમુક જે મુદ્દાઓ છે એક પ્રકારની તમારા માટે નોટ્સ જ છે આ. તો નોટ્સ પણ તમે શું છે કે સાથે સાથે લખતા જઈ શકો છો, અથવા જો લખવી ના હોય તો એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર શું છે કે હું આ નોટ્સ છે ને આપણા ગ્રુપમાં શેર કરી દેશો, ત્યારે પણ તમે સારી રીતે શું છે અને લખી શકો છો. અધરવાઇઝ તમે આની ઝેરોક્સ કોપી અથવા તો પ્રિન્ટ આઉટ નીકાળી શકો છો. ઓકે, જો પ્રસ્તાવના કોને કહેવાશે? પ્રસ્તાવના એટલે આપણે શરૂઆત કરીએ કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા એના વિશેની વાત છે. પહેલા ચેપ્ટરમાં આપણે બધા જોઈ જ ગયા છે કે સંચાલન શું છે, સદીઓથી ચાલતી આવી પ્રવૃત્તિ છે. આપણે જાણતા હતા કે જ્યારે આદિમાનવ શિકાર કરતો હતો ને, ત્યારે શું છે કે ભાઈ એકલો શિકાર કરતો હતો, પણ જ્યારે એક કરતા બે વ્યક્તિઓ ભેગા થઈને શિકાર કરવા લાગ્યા ને, ત્યારે સંચાલનની અસ્તિત્વમાં આવ્યું. એટલે આપણે જાણીએ કે સંચાલન ક્યારે અસ્તિત્વમાં આવે? જ્યારે એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને કોઈ કાર્ય સિદ્ધ કરવા માંગે અથવા તો કોઈ પર્ટિક્યુલર હેતુ સિદ્ધ કરવા માંગે, ત્યારે સંચાલનની શરૂઆત થાય છે. બરોબર, એટલે સંચાલન શું છે? સદીઓથી ચાલતી આવી પ્રવૃત્તિ છે. હવે આપણે ભારતના ઇતિહાસ તરફ નજર નાખીશું તો આપણે જાણીએ છીએ કે ચંદ્રગુપ્ત મૌર્ય, બરોબર, આ બધા નામ આપણે જાણીએ જ છે. શિવાજી મહારાજ વગેરેએ પણ સંચાલનનો ઉપયોગ કર્યો છે. ચંદ્રગુપ્ત મૌર્યએ શામાં કર્યો છે? તો કે રાજ્ય વ્યવસ્થા બનાવવામાં, રાજ્ય વ્યવસ્થા સારી બનાવવા માટે શું છે કે ભાઈ એમને સંચાલનનો ઉપયોગ કર્યો છે. શિવાજી મહારાજે શું છે કે યુદ્ધ રણનીતિ, સારામાં સારી યુદ્ધ રણનીતિ તૈયાર કરી હતી. આપણે ફોર એક્ઝામ્પલ લઈએ તો બાહુબલીની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ બાહુબલી કેવી રીતે સામે યુદ્ધ જીતે છે. બરોબર, એની પાસે શું છે કે એટલા બધા કોઈ જોરદાર ટેકનિક નથી, પણ પોતાના માઇન્ડનો ઉપયોગ કરી અને શું છે કે ભાઈ બીજા બધા જે એના સૈનિકો હતા એમાં અનુશાસન લાવી અને યુદ્ધ જીતે છે. તો શિવાજી મહારાજે પણ શું છે કે આ રીતે યુદ્ધ નીતિનો ઉપયોગ કરીને સારામાં સારી રીતે શું છે કે યુદ્ધ જીતેલા છે, અને એમને પણ થોડું રાજ કરેલું છે. હવે કયા કયા સંચાલન શાસ્ત્રીઓ છે? બરોબર, આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ સંચાલન હોય, સંચાલનના સિદ્ધાંતો ક્યારે બને કે આપણે અમુક એના કોઈ નીતિ વિષયક નિર્ણયો લેવાવાળા અથવા તો એને જાણનારા અમુક વ્યક્તિઓ હોય. બરોબર, એ જાણનારા વ્યક્તિઓ શું કરે કે પોતાના અનુભવોનો નિચોડ, પોતાને જીવનની અંદર જે ક્ષેત્રમાં એમને કામ કર્યું હોય તે ક્ષેત્રનો અનુભવનો નિચોડની મેં એક બુક લખી હોય, ચોપડી લખી હોય. એવા સંચાલકો હોય, ચિંતકો હોય, વિચારકો હોય, લેખકો હોય, આ બધાએ શું છે કે પોતાના અનુભવો એક પુસ્તકમાં લખ્યા. પરંતુ આ બધા લેખકો, આ બધા વિચારકો, આ બધા સંચાલકો શું હતા? થોડા ફ્લેક્સિબલ હતા. ફ્લેક્સિબલ એટલે એમને છેલ્લે એવું લખ્યું હતું કે આ ભાઈ અમારા અનુભવનો નિચોડ છે. બરોબર, એટલે કે આ પરિસ્થિતિ પ્રમાણે અને સમય પ્રમાણે બદલાતા રહેશે. એટલે જેમ જેમ પરિસ્થિતિ બદલાઈ, જેમ જેમ સમય બદલાયો, જેમ જેમ ટેકનોલોજી બદલાઈ, એમ એમ શું થયું કે નવા ને નવા સિદ્ધાંતો આવતા ગયા, નવા ને નવા સિદ્ધાંતો અસ્તિત્વમાં આવતા ગયા. એક પછી એક શું છે કે આપણે સંચાલન ગુરુઓની વાત કરીએ તો કે ફેડરિક ટેલર છે, હેનરી ફેયોલ છે, ગિલબર્ટ છે, મેક્સ વેબર છે, ચેસ્ટર બર્નાર્ડ છે, પીટર ઓફ બ્રકર છે, સી.કે. પ્રહલાદ છે. આ બધા એવા સંચાલન શાસ્ત્રીઓ છે કે તેમને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલે ઇન્ટરનેશનલ લેવલે શું છે કે ભાઈ પોતાની ખ્યાતિ મેળવી છે, અને એમના પુસ્તકો ઉપરથી લોકો સારામાં સારા એવા સંચાલક બની ગયા છે. બરોબર, કંપની સારી રીતે કેવી રીતે ચલાવી, બરોબર, એના માટે પણ શું છે કે ભાઈ પર્ટિક્યુલર પુસ્તક હોય. બરોબર, હાઉ ટુ મેનેજ અ બિગ કંપની, બરોબર, એ પ્રકારની પુસ્તકો ઘણા બધા શું છે કે લેખકોએ લખી હોય, અને જે સંચાલક તરીકે પોતાની ભૂમિકા ભજવવા માંગતા હોય તે આ બધા પુસ્તકોનો અભ્યાસ કરી અને પોતે એનું જ્ઞાન મેળવતા હોય છે, અને પછી જ્ઞાનનો એ શું કરે છે? એપ્લિકેશન ઓફ નોલેજ એ કંપનીમાં કરતા હોય છે અને સંચાલન કરતા હોય છે કંપનીનું. ખાસ તમારે યાદ રાખવા જેવી વસ્તુ છે, ખાસ તમારે શું યાદ રાખવા જેવી વસ્તુ છે કે સંચાલન વિચારધારાને જંગલ તરીકે કયા સંચાલક શાસ્ત્રીએ કીધું? તો એનું નામ છે હેરોલ્ડ કુંતજે. આ હેરોલ્ડ કુંતજે એક માર્કનો પ્રશ્ન છે જે તમારી પરીક્ષામાં વન ઓફ ધ મોસ્ટ આઈએમપી તરીકે તમે યાદ રાખી શકો છો કે કયા સંચાલક શાસ્ત્રીએ સંચાલન વિચારધારાને
જંગલ તરીકે ઓળખાવી છે. તો એનું નામ છે હેરોલ્ડ કુંતજે. ઓકે, તો પ્રસ્તાવનો આપણને ખ્યાલ આવી ગઈ કે પ્રાચીન સમયથી ચાલતી આવે છે. આપણે ભારતના ઇતિહાસ તરફ નજર નાખી, અલગ અલગ આપણે શું છે કે સંચાલન શાસ્ત્રીઓ વિશે માહિતી મેળવી. હવે આપણે એનો અર્થ સમજીએ કે ભાઈ એકચ્યુઅલી સંચાલનના સિદ્ધાંતો છે શું, બરોબર એમ. ચલો, અર્થ શું કહે છે આપણને જુઓ. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે જે નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને તેને સંચાલનના સિદ્ધાંતો કહે છે. આ શોર્ટ નોટ તમારે યાદ રાખી લેવાની કે સંચાલનના સિદ્ધાંતો એટલે શું, તો કે ધંધાકીય એકમમાં જે કાર્ય કરતા માણસો છે, જે કાર્ય કરતા કર્મચારીઓ છે, એમના વર્તનને સાનુકૂળ બનાવવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે, બરોબર. અને એ નિયમો અને સિદ્ધાંતોના આધારે ધંધાની જે પણ ધ્યેય છે, બરોબર, જે પણ ગોલ છે એ સિદ્ધ કરવામાં આવે છે, એને સંચાલનના સિદ્ધાંતો કહેવા છે, બરોબર. ફરીથી રિપીટ કરું છું કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને, જો માનવ વર્તણૂક લખ્યું છે, વર્તણૂક એટલે શું છે, એના બિહેવિયર, એટલે કે જે કર્મચારીના બિહેવિયરને સાનુકૂળ બનાવવાનું છે. સાનુકૂળ એટલે કંપનીના પક્ષમાં બનાવવાનું છે. કર્મચારી કોઈ પણ કામ કરશે તો કંપનીના હિતમાં કામ કરશે, બરોબર. ફોર એક્ઝામ્પલ એવું માનીએ છીએ કે આપણે કોઈ પ્રોડક્શન મેનેજરની વાત કરીએ અથવા તો કોઈ પ્રોડક્શન વર્કરની વાત કરીએ તો એ શું, એ એવું હેતુ રાખશે કે મારા દ્વારા ઓછામાં ઓછો બગાડ થાય અને મારા દ્વારા સૌથી વધારામાં વધારે પ્રોડક્શન મળે. તો એનું જે બિહેવિયર છે એ કંપનીને સાનુકૂળ કહેવાય, બરોબર, જેથી કરીને કંપનીને એના વર્તનથી ફાયદો થાય, બરોબર. તો એ માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે દરેક કંપની શું કરે છે, પોતાના નિયમો અને સિદ્ધાંતો ઘડે છે. ઘણી બધી કંપનીમાં અમુક નિયમ હોય કે ભાઈ તમારે 9 વાગે શું છે કે ભાઈ ડેસ્ક ઉપર હાજર થઈ જવાનું, બરોબર. આ બધા નિયમો છે. એના કારણે શું છે કે જે કર્મચારીઓમાં શિસ્ત જળવાય, બરોબર. એના કારણે શું છે કે ભાઈ જે વાતાવરણ છે એ 9 વાગે કંપનીનું વર્ક કલ્ચર ચાલુ થઈ જાય. તો એ બધા નિયમો અને સિદ્ધાંતો એટલા માટે ઘડવામાં આવે છે કે કંપનીએ જે ધ્યેય નક્કી કર્યા છે એ કંપની ધ્યેય આરામથી હાંસલ કરી શકે અને એ ધ્યેય હાંસિલ કરવામાં સરળતા રહે, એના માટે આપણે સંચાલનના સિદ્ધાંતો ઘડતા હોઈએ છીએ. એને સંચાલનના સિદ્ધાંતો કહેવાશે, બરોબર. વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ તમને બધાને? ચલો, હવે સંચાલનના સિદ્ધાંતો છે શું, બરોબર. એમ કહે છે સંચાલનના સિદ્ધાંતો છે ને એ માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. ધારો કે જો એક સંચાલક શાસ્ત્રીએ શું કીધું હતું કે સંચાલનની વિચારધારા છે ને જંગલ જેવી છે. હવે જંગલમાં કોઈ વ્યક્તિ છૂટી ગયો હોય તો જંગલમાંથી બહાર નીકળવા માટે એને શું કરવું પડે, એક નકશાની જરૂર પડે. તો આ જે સંચાલનના સિદ્ધાંતો છે એ નકશો છે, એક માર્ગદર્શક છે. તમે આ પથ ઉપર જશો, આ રસ્તા પર જશો, આ પરિસ્થિતિમાં આ પ્રકારના કાર્ય કરશો તો તમે કદાચ, એવું નથી કે 100% તમે સફળ થઈ જ શકશો, પરંતુ આ બધી પરિસ્થિતિમાં અગાઉ સંચાલન શાસ્ત્રીઓ પસાર થઈ ચૂક્યા છે અને તેઓ સફળ થઈ ચૂક્યા છે. માટે તમે પણ સફળ થવાની સંભાવના છે. ઇટ ઇઝ જસ્ટ અ ગાઈડન્સ, કે ભાઈ આ ગાઈડન્સ આપે છે કે તમારે કેવી રીતે સંચાલન કરવું. પણ અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે, બરોબર, અલગ અલગ વિષય વસ્તુ પ્રમાણે આપણે શું છે કે સિદ્ધાંતો બદલાતા જતા રહે છે, બરોબર. એટલે કે આ સંચાલનના સિદ્ધાંતો એ જસ્ટ માર્ગદર્શક છે. સિદ્ધાંતો એ નિયમો નથી. જો કીધું ને સિદ્ધાંત એ નિયમ નથી. આપણે જાણીએ હતું કે સંચાલન શું છે કે કળા અને વિજ્ઞાન છે. વિજ્ઞાનની અંદર નિયમો હોય છે, બરોબર. પણ સંચાલનની અંદર અમુક નિયમો છે પણ એ નિયમો જડ નથી. ખ્યાલ આવ્યો? આ જે બધા સિદ્ધાંતો છે અહીંયા સંચાલન કરવા માટેના જે સિદ્ધાંતો આપ્યા છે એ બધા સિદ્ધાંતો એક નિયમો નથી, એ માર્ગદર્શક ભૂમિકા ભજવે છે, તમને સૂચન કરશે. ઇટ ઇઝ નોટ રૂલ્સ, ઇટ ઇઝ સજેશન, બરોબર. એ રૂલ્સ નથી, એ નિયમ નથી, એ સજેશન છે કે ભાઈ તમે આ પરિસ્થિતિમાં આ પ્રકારનું કાર્ય કરજો. જો નિયમ હોય તો આપણે આ પરિસ્થિતિમાં આ જ કાર્ય કરવાનું છે, એ આપણી ઉપર ફરજ બનાવે. પરંતુ અહીંયા જે સંચાલનના સિદ્ધાંતો છે એ નિયમ નથી, બરોબર, એ માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. બીજું ખાસ સંચાલનના અર્થમાં તમે લખી શકો છો કે આ સંચાલનના સિદ્ધાંતો એ માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન શાસ્ત્રીઓની ધારણાઓ, અનુભવો અને રૂઢિઓનો નિચોડ છે, એવું આપણે એના વ્યાખ્યામાં લખી શકીએ, બરોબર. તો આ જે અર્થ છે એ અર્થ તમારે સમજવો, તમારે યાદ રાખવો અને તમારે પરીક્ષામાં લખવો ખૂબ જ જરૂરી છે. ફરી પાછી આપણે વ્યાખ્યા રિપીટ કરી લઈએ, ત્યારબાદ આગળ વધીએ. શું લખ્યું છે જુઓ. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે તેને સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે નેક્સ્ટ પેજ લઈએ.
જો હવે આપણને શું કહે છે, સંચાલનના સિદ્ધાંતોના લક્ષણો. ઓકે, આપણે આગળ જાણી જ ગયા છે સાર્વત્રિક સ્વીકૃતિ. બરાબર, સંચાલનના સિદ્ધાંતો દરેકે દરેક જગ્યાએ શું છે કે આપણે જાણીએ છીએ કે જ્યાં એક કરતા વધારે માણસો ભેગા થશે ત્યાં સંચાલન શું થશે, સંચાલન ચાલુ થઈ જશે. અને જ્યાં સંચાલન ચાલુ થઈ જશે ત્યાં સંચાલનના સિદ્ધાંતો એપ્લિકેબલ થવાના. બરોબર, ત્યાં સંચાલનના સિદ્ધાંતો સંચાલન સિદ્ધાંતો એપ્લિકેબલ થવાના ચાલુ થઈ જશે. શું કહે છે, જુઓ, મોટાભાગના ધંધાકીય એકમમાં લાગુ પાડી શકે છે. એક પુસ્તક છે ને, પુસ્તકની અંદર 10 ચેપ્ટર હશે, 10 સિદ્ધાંતો હશે. તો 10 સિદ્ધાંતોમાંથી લગભગ મોટાભાગના ઉદ્યોગોમાં 10માંથી 8 સાથે જે પણ સિદ્ધાંતો હશે એ બધા સિદ્ધાંતો આપણે દરેક ઉદ્યોગમાં લાગુ પાડી શકીએ છીએ. બરોબર, આપણે જાણીએ છીએ કે સંચાલન દરેકે દરેક ક્ષેત્રમાં ફેલાયેલું છે. તમે એ પણ અહીંયા લખી શકો છો. બરોબર, એ દરેકે દરેક ક્ષેત્રમાં, શૈક્ષણિક હોય, મેડિકલ ક્ષેત્ર હોય, બરોબર, લક્ઝરી ક્ષેત્ર હોય કે પછી રાજ્ય વ્યવસ્થા હોય, કાનૂની વ્યવસ્થા હોય, દરેકે દરેક જગ્યાએ શું છે કે સંચાલન હોય છે. અને જ્યાં સંચાલન હશે ત્યાં આપણે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ આપણે જાણીએ છીએ કે એકમના પ્રકાર, સ્વરૂપ, એમની પ્રવૃત્તિ, એમનું કદ અલગ અલગ હોય છે. એના માટે શું થશે, સંચાલનના બધા જ નિયમો, બધા જ સિદ્ધાંતો દરેકે દરેક એકમમાં ઉપયોગ થાય એ જરૂરી છે નહીં. એટલે એકમના કદ, રૂપ, રંગ, આકાર, બરોબર, એમના પ્રકાર, સ્વરૂપ, પદ્ધતિ, પ્રવૃત્તિ, એના ઉપર આપણે સંચાલનના કેટલા અને કયા કયા સિદ્ધાંતો કેટલા પ્રમાણમાં ઉપયોગ થાય એનો આધાર રાખશે. માટે આપણે એવું કહી શકીએ છીએ કે સંચાલન શું છે, સર્વવ્યાપક છે. સંચાલન દરેક જગ્યાએ ફેલાયેલું છે. સંચાલનના સિદ્ધાંતો દરેક જગ્યાએ એપ્લિકેબલ છે, એવું આપણે પહેલા લક્ષણમાં કહી શકીશું. બરોબર, શું આવશે પહેલું, સાર્વત્રિક સ્વીકૃતિ. ચલો, બીજો એનું લક્ષણ છે પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો કેવા છે, તો સંચાલનના સિદ્ધાંતો કેવા છે, પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ કે એનો મતલબ શું થશે કે સમય સમયે, જેમ કે માણસનું વર્તન સમયે સમયે એક એક સેકન્ડે બદલાય છે, ટેકનોલોજી એક એક સેકન્ડે બદલાય છે. એવી તરફ પણ સંચાલનના સિદ્ધાંતો શું છે કે સદીઓથી સંચાલન ચાલતું આવેલું હશે. આ બધા જે સંચાલન શાસ્ત્રીઓ છે એ કદાચ હું માનું છું કે 50-100 વર્ષ પહેલા થઈ ચૂકેલા હશે. એમને પોતાનો અનુભવનો નિચોડથી એક પુસ્તક લખ્યું, જે શું બની ગયું, સંચાલનના સિદ્ધાંતો બની ગયું. પરંતુ સમય જતા અને માનવની વર્તણૂક બદલાતા આપણે સંચાલનના સિદ્ધાંતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ છીએ. માટે સંચાલનના સિદ્ધાંતો શું કહેવાશે કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, એ બદલાતી પરિસ્થિતિ મુજબ બદલાય છે. જો અહીંયા સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે, કાર્ય વિભાજનનો સિદ્ધાંત. જો કાર્ય વિભાજનનો સિદ્ધાંત એટલે શું છે કે આપણે કોઈ મોટી કંપની હશે ને તેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. એટલે જ્યારે કોઈ મોટી કંપની હોય ને ત્યારે કાર્ય વિભાજનનો સિદ્ધાંત અપનાવવો ઇઝી છે. ત્યાં આપણે કાર્ય વિભાજનનો સિદ્ધાંત અપનાવી શકીએ છીએ. પરંતુ ધારો કે કંઈક નાની કંપની છે અથવા તો એક જ માલિકીની કંપની છે, તો ત્યાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત આપણે અપનાવી શકાય નહીં. કેમ કે ત્યાં દરેકે દરેક કાર્ય જે તે સંચાલકે પોતે કરવાનું હોય છે. માટે આપણે એવું કહી શકીએ છીએ કે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. એક કંપનીમાં એપ્લિકેબલ થાય તે જરૂરી નથી કે બીજી કંપનીમાં પણ એપ્લિકેબલ થાય. એમાં એક્ઝામ્પલ તરીકે તમે કાર્ય વિભાજનનો સિદ્ધાંત તમે યાદ રાખી શકો છો. ઓકે, અચ્છા, આ ખ્યાલ આવી ગયો. કોઈને કોઈ પ્રશ્ન છે? અવાજ બધાને ક્લિયર આવે છે ને? ઓકે, ચલો, સામાન્ય માર્ગદર્શિકા. ઓકે, સામાન્ય માર્ગદર્શિકા શું છે, આપણે જાણીએ છીએ કે એ એક પ્રકારનો મેપ છે, રોડ મેપ છે. બરોબર, પણ રસ્તે તો આપણે ચાલવાનું છે. બરોબર, દરેક વ્યક્તિની કેપેસિટી અલગ હોય છે, દરેક માણસની કેપેસિટી અલગ હોય છે, દરેક કંપનીની કેપેસિટી અલગ હોય છે. તો આ જે સંચાલનના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો ઓનલી માર્ગદર્શિકા ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતો છેવટે છે શું, જે પણ સંચાલન શાસ્ત્રીઓએ જે કંપનીઓમાં પોતે સંચાલક તરીકે કાર્ય કર્યું હશે ત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હશે, ત્યારે તેમની સામે જે પ્રકારનો પ્રશ્ન આવેલા હશે, તે પ્રશ્નને સોલ્યુશન માટે એમને જે ટેકનિક્સ અપનાવી હશે એ ટેકનિક્સનો નિચોડ છે. બરોબર, એને આપણે સંચાલનના સિદ્ધાંતો કહીએ છીએ કે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ આવી હતી તો મેં આ પ્રકારનું કાર્ય કર્યું હતું, જેથી કરીને મારા સામે જે પ્રશ્ન હતો એ મારા સામે પ્રશ્ન સોલ્વ થઈ ગયો. જરૂરી નથી કે દરેક કંપનીની અંદર આપણે જે તે પ્રશ્ન માટે જે તે સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર, એમ શું લખ્યું છે જુઓ, દરેક પરિસ્થિતિમાં સરખું પરિણામ ન પણ આપે. બરોબર, ધારો કે એક જ કંપની છે, બરોબર, એક જ કંપની છે,
હવે એક જ કંપનીની અંદર શું છે કે આપણે જો ફોર એક્ઝામ્પલ લઈએ, મસ્ત મજાનું એક્ઝામ્પલ લઈએ, મેગીનું એક્ઝામ્પલ લઈએ. કદાચ તમે બધા જાણતો હશો કે એકાદ વર્ષ પહેલા શું હતું કે મેગી ઉપર કેસ થઈ ગયો હતો કે મેગી ખાવાથી શું છે શરીરની તબિયત ખરાબ થાય છે. મેગી શું છે નોન વેજીટેરિયન છે અને એ હેલ્થ માટે સારી નથી. બરોબર, તો લોકોએ રાતોરાત શું કર્યું હતું, મેગી ખાવાનું બંધ કરી દીધું હતું. બરોબર, અને ત્યાંના એક ફૂડ અને ડ્રગ સિક્યુરિટી વાળા ઓફિસરે શું છે કે મેગીને શું કર્યું હતું કે ભાઈ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું પ્રમાણપત્ર આપી દીધું હતું. રાતોરાત લોકોએ મેગી ખાવાનું બંધ કરી દીધું. ત્યારબાદ શું છે કોર્ટમાં કેસ ચાલ્યો અને છેલ્લે નેસ્લે કંપનીની આ મેગી છે, એ મેગીની બ્રાન્ડ છે, તે શું છે કે કેસ જીતી ગઈ. અને હાલમાં પણ આપણે જાણીએ છીએ કે એ કેસ થયા પહેલા જે પ્રકારે લોકો મેગીને ખાવા માટે શું છે કે ભાઈ આગળ આવતા હતા અથવા તો શું છે કે એમને એક્સેપ્ટ કરતા હતા, કદાચ કેસ થયા પછી એ પ્રકારે એક્સેપ્ટ ના પણ કરતા હોય. હવે હું માનું છું કે એમના સેલમાં 5 થી 10% ફરક પડ્યો જ હશે. ભલે હવે મેગીને લીગલી શું છે કે ભાઈ જાહેર કરી દીધું કે ભાઈ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે નહીં, એનાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી, પરંતુ એના સેલમાં 5 થી 10% ફરક તો પડે જ છે. એટલે દરેક પરિસ્થિતિમાં એક સરખું પરિણામ આપે એવું હોતું નથી. તમે જે પરિસ્થિતિમાં જે પ્રમાણે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો એ જ પરિસ્થિતિમાં બીજી કંપનીમાં એ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ તો જરૂરી નથી કે એ સરખું પરિણામ આપે. બરોબર, એટલા માટે શું છે સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે. ત્યારબાદ શું લખ્યું છે જુઓ, માનવ વર્તણૂક પર આધારિત. આપણે કીધું ને સંચાલન ક્યારે થાય, જ્યારે એક કરતા વધારે માણસો ભેગા થશે ત્યારે. બરોબર, એટલે કે સંચાલન કરવા માટે, સંચાલન કોના માટે થાય છે તો કે માણસ માટે. સંચાલન કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તો કે માણસ માટે. સંચાલન કોના દ્વારા થાય છે તો કે માણસ માટે. એટલે સંચાલન શું છે એક માનવીય પ્રવૃત્તિ છે. બરોબર, એટલે કે માનવી શું હોય છે કેન્દ્ર સ્થાને હોય છે કે માનવ દ્વારા માણસ માટે બરોબર થતી પ્રવૃત્તિ એને આપણે સંચાલન કહી શકીએ છીએ. આપણે મશીનને સંચાલન કરવાની જરૂર છે નહીં. મશીનને તમે સ્વિચ પાડશો ને તો મશીન આપમેળે કાર્ય કર્યા જ કરશે. મશીનને કે અભિપ્રેરણની કે મોટિવેશનની જરૂર નથી, માણસને જરૂર છે. મશીન પોતાનું બિહેવિયર નહીં બદલે કે ભાઈ ચલો હવે અત્યારે એ નામનો કર્મચારી છે ને તું ઝડપી પ્રોડક્શન કરું, હવે બી નામનો કર્મચારી આવ્યો ને તું એટલું પ્રોડક્શન ના કરું. બરોબર, જ્યારે માણસને શું હોય છે, માણસનું જો એવું કહેવાય કે મૂડ સારો હશે ને તો 100% આપશે કામમાં, પણ જો મૂડ ખરાબ હશે ને તો પાછું કામ ઓછું કરશે. એટલે કહેવાનો મતલબ કે માનવ વર્તણૂક પર આધારિત સંચાલનના સિદ્ધાંતો ઘડેલા છે. ઓકે, અને જેના કારણે શું છે કે સંચાલકો દ્વારા જે પણ સ્ટેપ લેવામાં આવે એ સ્ટેપના માનવ વર્તન પર મોટી અસર ઉપજાવે છે. બરોબર, ત્યારબાદ જુઓ પાંચમું લક્ષણ શું કહે છે, આકસ્મિકતા. આકસ્મિકતા એટલે શું છે, અચાનક આવી પડેલી મુશ્કેલી. બરોબર, અચાનક આવી પડેલી મુશ્કેલી, જેમ કે અત્યારે દરેક ધંધાની અંદર અચાનક આવી પડી છે ને મુશ્કેલી. કઈ મુશ્કેલી આવી પડી છે તો COVID-19ની. બરોબર, કોરોનાની જે મુશ્કેલી આવી પડી છે તો નોટ ઓનલી ઘરના લોકો, બરોબર, નોટ ઓનલી કર્મચારી કે ભાઈ નોકરિયાત વર્ગ, પરંતુ વેપારી વર્ગ પણ શું છે કે અત્યારે ખૂબ જ પરેશાન છે. તો આ પ્રકારની જે આકસ્મિક પરિસ્થિતિ આવે ત્યારે આપણે શું કરવું. બરોબર, આવી પરિસ્થિતિ તો પહેલા પણ આવી ચૂકેલી છે. ત્યારે સંચાલનના જે બધા સંચાલન શાસ્ત્રીઓ છે ત્યારે અમને જે ટેકનિક્સનો ઉપયોગ કર્યો એ ટેકનિકનો ઉપયોગ આપણે અત્યારે કરી શકીએ કે ના કરી શકીએ. બરોબર, તો એના માટેની એક માર્ગદર્શિકા ભૂમિકા આપણે સંચાલનના સિદ્ધાંતો આપે છે. બરોબર, શું લખ્યું છે, દાખલા તરીકે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું. બરોબર, આપણે કોરોના પહેલા શું છે કે દરેક કંપની દરેક કર્મચારીને 1 મહિનો થાય એટલે પગાર આપી દીધી હતી. બરોબર, એને ફૂલ પગાર આપતી હતી, જેટલું કામ કરે એટલું પગાર આપતી હતી. પરંતુ હાલની પરિસ્થિતિમાં કેવું છે કે ભાઈ હાલની પરિસ્થિતિમાં કંપનીમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવે છે, એટલે કે એમને છૂટા કરવામાં આવે છે. જે બિનકાર્યક્ષમ કર્મચારીઓ છે અથવા તો કંપનીને લાગે કે હવે જે કર્મચારીઓનો પગાર એ ભોગવી શકે તેમ નથી. બરોબર, જો કર્મચારીઓને જાળવી રાખવા એ પણ જરૂરી છે, પરંતુ એક સ્ટેપ એવું આવી ગયું કે જ્યાં કર્મચારીને છૂટા કરવા પડે એવા છે. બરોબર, એને આકસ્મિક સ્ટેપ કહેવાય. ત્યારે આપણે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે કે આપણે એવા કર્મચારીને છૂટા કરવા જોઈએ કે જે બિનકાર્યક્ષમ છે. ઓકે, તો આ હતા સંચાલનના સિદ્ધાંતોના લક્ષણો. એક હતું સાર્વત્રિક સ્વીકૃતિ, બધી જગ્યાએ એક્સેપ્ટેબલ છે તે. બીજું હતું પરિવર્તનશીલ, ઓકે, એ સમય પ્રમાણે બદલાતું જાય છે. ત્રીજું હતું સામાન્ય માર્ગદર્શિકા, ઇટ ઇઝ જસ્ટ શું હતું, ઇટ ઇઝ જસ્ટ ગાઈડન્સ. બરોબર, ડાયરેક્શન આપે તમને. ત્યારબાદ ચોથું માનવ વર્તણૂક પર આધારિત. બરોબર, અને પાંચમું હતું આકસ્મિકતા. ઓકે, આ 5 લક્ષણો છે, યાદ રાખી લેજો. ઓકે, આમાં કોઈને કોઈ તકલીફ અત્યાર સુધીમાં? સંચાલનના લક્ષણોમાં કોઈને કોઈ તકલીફ?
ચલો ત્યારબાદ આપણે આગળ જઈએ સંચાલનનું મહત્વ. બરોબર, શું કહે છે જુઓ, શા માટે આપણે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જોઈએ, એનું મહત્વ શું છે, કેટલા શા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે એનું મહત્વ કેટલું છે એ આપણે હવે જોવાનું છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરતા શું થાય છે, પહેલા જુઓ, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. બરોબર, આપણે જાણીએ છીએ કે જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું તેનું માર્ગદર્શન આપે છે. બરોબર, એટલે કે આપણે કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણે કંપનીની અંદર કોઈ વધારે પડતું ડિમાન્ડ આવી જાય, આપણા પ્રોડક્ટની વધારે ડિમાન્ડ આવે તો આપણે શું કરવું પડે, ઓવરટાઈમ કરવો પડે. બરોબર, એ શેના હિતમાં છે, કંપનીના હિતમાં છે. ધારો કે આપણે માનીએ કે કંપનીની 10 પ્રોડક્ટ છે, એમાંથી 2 પ્રોડક્ટનું સેલ હવે ધીરે ધીરે ઓછું થઈ ગયું છે, તો પછી આપણે શું કરવું જોઈએ, આપણે જાણીએ છીએ ને, પછી એક ઉપર એક ફ્રીની ઓફર આવે છે કે ભાઈ સાબુ લેશો તો શેમ્પુ ફ્રી આવશે. બરાબર, એ પ્રકારની જે પ્રમોશનલ એક્ટિવિટી છે એમાં જોડાવવું જોઈએ. બરાબર, શું કહે છે જુઓ, સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી શું થશે, એકમની કાર્યક્ષમતામાં વધારો થશે અને સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થશે. બરાબર, એટલે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે, અલ્ટિમેટલી જે પણ કર્મચારી છે, માલિકો છે, એની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. ઓકે, બીજું શું લખ્યું છે જુઓ, સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ઓકે, સંસાધન કંપનીની અંદર શું હોય છે, જમીન હોય છે, બરોબર, યંત્રો હોય છે, બરોબર, પછી શું હોય છે કે ભાઈ મકાન હોય છે. ઓકે, પછી શું હોય કે ભાઈ કર્મચારીઓ હોય છે. બરાબર, આ બધા શું છે, કંપનીના સંસાધનો છે. હવે આ બધા સંસાધનોનો જો આપણે વ્યવસ્થિત અને યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો આપણે એમાંથી યોગ્ય વળતર મેળવી શકીશું નહીં. એટલા માટે આપણે શું છે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ. શું લખીએ છીએ જુઓ, માનવી અને ભૌતિક સંસાધનો મર્યાદિત છે. દરેક કર્મચારીમાં જો નાનું એવું એકમ હશે તેમાં 30-40 કર્મચારી હશે, મોટું એકમ હશે તો 100-200-500 કર્મચારી હશે, એનાથી મોટું હશે તો 1,00,000-2 લાખ કર્મચારી હશે, પણ અમર્યાદિત માનવીય આપણી પાસે બળ છે નહીં. એવી રીતે ભૌતિક સાધનો, કોઈ પણ વસ્તુ બનાવવા માટે કદાચ એક મશીનરી લઈશ કે બહુ તો 2 મશીનરી લઈશ, એવું તો નથી કે આપણે 10-12 મશીનરી લઈ લઈએ અને એક બેનો ઉપયોગ કરીએ. એટલે આપણી પાસે જે પણ સંસાધનો છે એ સંસાધનોનો આપણે વ્યવસ્થિત અને યોગ્ય ઉપયોગ કરવો જરૂરી બને છે. બરોબર, હવે ઇષ્ટતમ ઉપયોગ એટલે શું, ઇષ્ટતમ ઉપયોગ એટલે શું, જુઓ, ઇષ્ટતમ એટલે સંચાલનના સિદ્ધાંતો દ્વારા સંચાલનનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ થાય. બરોબર, ઇષ્ટતમ ઉપયોગ એટલે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ. આપણે પૈસા ઓછા ખર્ચી અને વધારેમાં વધારે લાભ લેવાનો, એનો કહેવાનો મતલબ એ છે. ઇષ્ટતમનો ઉપયોગ એ થાય. ઇષ્ટતમ એટલે શું છે કે કંપની દ્વારા ખર્ચો ઓછો કરવામાં આવે પણ જે જગ્યાએ ખર્ચો કરવામાં આવે તે જગ્યાએ વળતર વધુ મળે. બરોબર, એને ઇષ્ટતમ ઉપયોગ કહેવાશે. એટલે કંપની પાસે જે પણ સાધનો છે, જે પણ વસ્તુઓ છે, એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને એમાંથી કંપનીને વધુમાં વધુ ફાયદો થાય તે પ્રકારનું કાર્ય કરવું. જેમ કે જો બગાડ ઓછો કરવો, બગાડ ઓછો થવાથી શું થાય, ફાયદો થશે. કંપનીની પ્રોડક્શન લાઇનમાં છે કે જે રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ બને અને ફિનિશ ગુડમાંથી જે ડિફેક્ટિવ પીસ બનતો હોય છે, જેટલા ડિફેક્ટિવ પીસ ઓછા એટલા કંપનીને બગાડ ઓછો, અને જેટલા કમ્પ્લીટ પીસ નીકળે એટલે કે 100% ક્વોલિટીવાળા નીકળે તો એટલો કંપનીને વધુ ફાયદો. કેમ કે એટલું, ધારો કે 100 યુનિટ છે એમાંથી 10 યુનિટ ખરાબ નીકળશે તો એ 10 યુનિટનું મટીરિયલ તો બગડ્યું જ બગડ્યું, પણ ફરી પાછા એ 10 યુનિટ બનાવવા માટે બીજા કર્મચારીઓને તો આપણે રોકવા પડશે ને, એને તોડવાનું, એને પાછું એને કાસ્ટિંગ કરવાનું, એને ડ્રિલિંગ કરવાનું, મોડ્યુલિંગ કરવાનું, એને પછી એને શું છે કે ભાઈ નવીસરથી આપણે એને પદ્ધતિથી બનાવવાનું. તો આ બધો સમયનો બગાડ છે, ખર્ચાનો વ્યય છે. માટે શું છે કે આપણે સાધનોનો એટલો બધો ઇષ્ટતમ ઉપયોગ કરીએ જેથી આપણા કર્મચારીઓ પણ કાર્યક્ષમ બની જાય અને આપણે વધુમાં વધુ નફો મેળવી શકીએ. ઓકે, ત્યારબાદ શું લખ્યું જુઓ, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે મદદરૂપ. બરોબર, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો. જો વૈજ્ઞાનિક નિર્ણયો એટલે શું લખ્યું છે, નિર્ણયો કેવા હોવા જોઈએ, હકીકતને આધારિત હોવા જોઈએ, એક ન્યાયિક હોવા જોઈએ અને વૈચારિક પણ હોવા જોઈએ. અત્યારે આપણે કોરોનાના પિરિયડમાં વિચાર કરીએ તો કર્મચારીઓને છૂટા કરવા કે કર્મચારીઓનો પગાર 20-30% કાપી નાખવો કે કર્મચારીઓને 50% કામ કરાવવું કે કર્મચારીઓને અલ્ટરનેટ ડે પર બોલાવવા. બરાબર, એ બધા વિચારો શું છે કે વૈચારિક વિચારો છે. આપણે કાલથી કોઈ કર્મચારીને એવું ના કહેવાય ભાઈ કાલથી તું ના આવીશ, તારી જરૂર નથી. બરોબર, કેમ કે એનો પણ કામને પ્રત્યે અમુક અનુભવ હોય, એ પણ કંપનીની અમુક પ્રોસેસને જાણતો હોય. બરોબર, કંપનીને એ કર્મચારીની પણ જરૂર હોય. તો આપણે દરેક કર્મચારીઓને કેવી રીતે ઉપયોગ કરવો, દરેક કર્મચારીઓ કંપનીમાં કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં જળવાઈ રહે છે એનો આપણે વૈચારિક ઉપયોગ કરવો
જોઈએ. બરોબર. આપણે કંપનીની અંદર જે પણ નિર્ણય લઈએ છીએ એ નિર્ણય કેવા હોવો જોઈએ? હેતુને અનુરૂપ હોવા જોઈએ. કંપનીનો હેતુ નફો કરવાનો હોય, બરોબર, તો સાથે સાથે શું છે કે ભાઈ કર્મચારીઓના હિતોનું પણ રક્ષણ થવું જોઈએ. એટલે કંપની અને કર્મચારી બંનેના હેતુ અને હિત જળવાઈ રહે તે પ્રકારના આપણે નિર્ણય લેવાના હોય છે. બરોબર. વાસ્તવિકતાના આધારે કાલ્પનિક આપણે કોઈ નિર્ણય લઈ ના શકાય. આપણે એવું કહેવાય નહીં, કામ કરો. અત્યારે તો શું છે કે બધા બહાર માર્કેટમાં મંદી છે, એક કામ કરો, 6 મહિના માટે આપણી કંપની બંધ કરી દઈએ. 6 મહિના માટે કંપની બંધ કરી દઈશું. એના પછી 6 મહિના પછી શું છે કે ફરી પાછી આપણે કંપની ચાલુ કરીશું, તો ફરી પાછા આપણને એટલા બધા કસ્ટમર મળી રહેશે. તો એ વાસ્તવિકતા આપણે સ્વીકારી નથી. આપણે કલ્પના કરી કે 6 મહિનામાં અત્યારની જે પરિસ્થિતિ છે, કોરોનાની પરિસ્થિતિ છે, એ 6 મહિનામાં બંધ થઈ જશે. બરાબર. પણ હાલની જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી આપણે કંપનીએ નિર્ણય લેવો પડતો હોય છે. બરોબર. બીજું, કંપનીના નિર્ણયો કેવા હોવા જોઈએ? પક્ષપાત કે પૂર્વગ્રહ વગરના હોવા જોઈએ. એટલે કંપનીનો જે મેનેજર હોય, સંચાલક હોય, એની નીચે 10 કર્મચારીઓ કામ કરતા હોય તો 10 કર્મચારીઓને એક જ નિયમ અને સિદ્ધાંતોથી એને કામ કરવું પડે. કોઈ વાલું અરખામણું કરાય નહીં કે ભાઈ તું મારો ભાઈબંધ છે તો કામ કરજે, તું વહેલો મોડો આવીશ તો ચાલશે. આપણે એવું પક્ષપાત કે પૂર્વગ્રહ કરાય નહીં. દરેક માટે એક સરખું નિર્ણય અને દરેક માટે એક શું છે સરખા સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સંચાલનના સિદ્ધાંતો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે સંચાલકને મદદરૂપ થાય છે. બીજું, ચોથું શું લખ્યું જુઓ? બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. આપણે વાત કરીને અત્યારે જ કે ભાઈ 6 મહિના માટે હું કંપની બંધ કરી દઉં, 6 મહિના પછી ચાલુ કરું, એ શક્ય છે નહીં. પણ હાલની જે પરિસ્થિતિ છે, અર્થતંત્રની જે પરિસ્થિતિ છે, એ મુજબ આપણે કંપનીની અંદર જરૂરી ફેરફાર કરવા માટે કોણ મદદરૂપ થશે? એ છે સંચાલનના સિદ્ધાંતો. ભૂતકાળની અંદર આવી કોઈ પરિસ્થિતિ આવી હશે, બરાબર, જેમ કે ઘણી બધી વખત હજુ પણ એક આપણે ભૂતકાળની અંદર વિચારીશું, લગભગ હું માનું છું ત્યાં સુધી 1920માં ને લગભગ 1940ની અંદર શું છે કે મહામંદી આવી હતી. અત્યારે પણ આપણે એ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. બરોબર. તો એ પરિસ્થિતિમાં એ વખતે સંચાલકોએ કેવા પ્રકારના નિર્ણય લીધા હતા? બરોબર. તો એ પ્રકારના નિર્ણયો અત્યારે આપણે વ્યાજબીપણે છે કે નહીં, અને જો વ્યાજબી હોય તો આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો કેટલા આપણે સફળ થઈશું એની ઉપર આપણે આધાર રાખતા હોઈએ છીએ. અને આપણે કીધું તો ખરી કે સંચાલનના સિદ્ધાંતો કેવા છે? પરિવર્તનશીલ છે. એટલે બદલાતી જતી પરિસ્થિતિ, બદલાતી જતી ટેકનોલોજી પ્રમાણે પણ શું છે કે આપણે સંચાલનના સિદ્ધાંતો બદલવા પડતા હોય છે. એમાં થોડો ઘણો વધારો સુધારો કરવો પડતો હોય છે. બરોબર. ચલો, પાંચમું છે સામાજિક જવાબદારી અદા કરવી. બરોબર. આપણે જાણીએ છીએ કે ધંધો કઈ જગ્યાએ કરીએ છીએ? સમાજમાં રહીને કરીએ છીએ. અને આપણે જે જગ્યાએ રહેતા હોય ત્યાં આપણી અમુક જવાબદારી હોય. તો ધંધો જે જગ્યાએ સમાજમાં જાય છે તો ધંધાની સામાજિક જવાબદારી અમુક બનતી હોય છે. કે સૌથી પહેલી સામાજિક જવાબદારી શું છે કે ભાઈ જે વસ્તુઓ છે એ વસ્તુઓ ઓછા ભાવે, એટલે કે વ્યાજબી ભાવે અને સારી ક્વોલિટીની, સારી ગુણવત્તાવાળી વસ્તુઓ બજારમાં મૂકવી, લોકોને આપવી. એ આપણા ધંધાની એક સામાજિક જવાબદારી છે. બરોબર. તો એ સામાજિક જવાબદારી આપણે કેવી રીતે પૂરી કરી શકીશું? એ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જ આપણે પૂરી કરી શકીશું. બીજું, ધંધો સમાજમાં છે, એટલે કે ધારો કે ધંધાનો વિકાસ થશે તો ઓટોમેટિકલી શું છે કે સમાજનો વિકાસ થશે. બરોબર. કેવી રીતે? તો કે ધંધાની અંદર કામ કરતા કર્મચારીઓનો પગાર વધશે. જો ધંધાનો નફો વધે તો ધંધાની અંદર કામ કરતા કર્મચારીઓનો પગાર વધે. જો કર્મચારીઓનો પગાર વધશે તો એમનું જીવન ધોરણ વધશે. જો એમનું જીવન ધોરણ વધશે તો એ બહાર બજારમાં ખર્ચો કરવા જશે. બહાર બજારમાં ખર્ચો કરવા જશે તો અર્થતંત્રને વેગ મળશે. અર્થતંત્રને વેગ મળશે તો જે સરકાર દ્વારા પૈસા જે લેણું અથવા તો લોન આપવાની છે એમાં થોડી છૂટછાટ આપશે. ફરી પાછો એ ધંધાને વિકસાવવામાં મદદરૂપ કરશે. એટલે કે આમ ગોળ ચાવી છે. બરોબર. એટલે કે ધંધાનો વિકાસ અલ્ટિમેટલી શું છે? એ સમાજનો વિકાસ છે એવું આપણે કહી શકીએ છીએ. બરોબર. પછી શું લખ્યું છે? જો નફો એ ધંધાનો હેતુ છે અથવા ધ્યેય છે. કોઈ પણ ધંધો કયા હેતુથી ચાલતો હોય છે? નફો કમાવાનો હેતુથી ચાલતો હોય છે. પરંતુ ફક્ત ને ફક્ત નફો કમાવો એ જ એકમાત્ર ધંધાનો હેતુ નથી હોતો. બરોબર ને? ખાલી આપણે નફો કમાવવો હોય, બરોબર, તો આપણે અત્યારે જેમ કે કોરોનાની પરિસ્થિતિ છે તેમાં અત્યારે ફાર્માસ્યુટિકલ કંપની છે તો દરેક દવાઓનો ભાવ 100 ગણો વધારે, ડબલ ભાવ કરી નાખે કે ભાઈ અત્યારે આપણે નફો કમાઈ લઈએ. પણ ખાલી નફો કમાવો એ ધંધાનો હેતુ નથી, પરંતુ આપણે શું છે કે લોકસેવા બી કરવાની હોય છે, આપણી અમુક જવાબદારી બી હોય છે. તો એ જવાબદારી અદા કરવાની પણ ફરજ કંપનીને હોય છે. તો એ બધું જ આપણને સંચાલનના સિદ્ધાંતોના માધ્યમથી સંચાલક સમજી શકે છે અને ફોલો કરી શકે છે. ઓકે. ચલો, મહત્વ ખ્યાલ આવી ગયો. 5 મુદ્દા મહત્વના છે. કોઈ પ્રશ્ન મહત્વની અંદર? હજુ પણ આપણે એક બાકી છે મહત્વમાં.
શું લખ્યું છે જુઓ, સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. બરોબર, સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી એટલે કહેવાનો મતલબ શું છે કે સંચાલનના સિદ્ધાંતો કોને કેન્દ્રમાં રાખીને કામ કરે છે? તો કે માણસને માનવીય પ્રવૃત્તિને કેન્દ્રમાં સ્થાને રાખે છે, એટલે કે માણસને કેન્દ્ર સ્થાને રાખે છે. તો અહીંયા પણ કંપનીની અંદર કોઈ કર્મચારીને પસંદ કરવાનો હોય તો એના માટે શું છે કે એને ડાયરેક્ટ પસંદગી આપવામાં નથી આવતી. પહેલા તમારે શું હતું કે નોકરી લેવી હોય તો તમારી પાસે 10 ધોરણની ડિગ્રી હોય કે 12 ધોરણની ડિગ્રી હોય કે કોલેજની ડિગ્રી હોય તો તમને કોઈ પણ કંપનીવાળો નોકરી આપી દીધો હતો. બરોબર, પરંતુ ધીરે ધીરે શું થયું કે ભાઈ અત્યારે હાલમાં પણ ગવર્મેન્ટની અંદર પણ જો તમારે નોકરી જોઈતી હોય તો તમારે કોમ્પિટિશન એક્ઝામ, બરોબર, એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવી પડે છે. બરાબર, એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહેવાય એને, કે તમારે કોમ્પિટિશન એક્ઝામ આપવી પડે છે. એ કોમ્પિટિશન એક્ઝામ શું છે? એ કોમ્પિટિશન એક્ઝામ દ્વારા તમે એ કંપનીને યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં, તમારી અંદર એટલી ગુણવત્તા છે કે નહીં, બરોબર, તમારી અંદર એટલું જ્ઞાન છે કે નહીં, તમારી અંદર એટલી ચપળતા છે કે નહીં, બરોબર, એ બધું ચકાસવામાં આવે છે. એટલે કે કંપની તરફથી એક રિસર્ચ કરીને કે મારે કેવા પ્રકારના એમ્પ્લોય જોઈએ છે, કેવા પ્રકારના મારા કર્મચારીઓ જોઈએ છે, એનું સંશોધન કરી એટલે કે રિસર્ચ કરી અને એક અભિરુચિ કસોટી તૈયાર કરવામાં આવે છે. અને અભિરુચિ કસોટી પાર પાડી અથવા તો અભિરુચિ કસોટી લઈ અને આપણે કંપની માટે કર્મચારીઓને પસંદ કરવાના આવે છે. બરાબર, અને પછી જે પસંદ કરેલા કર્મચારી હોય કે જેની અંદર આપણા કંપની માટે લાગતી વળગતી આવડત હોય, એમાં ધ્યેય હોય, એમાં જુસ્સો હોય, એમાં ઉત્સુકતા હોય, એવા કર્મચારીઓને આપણે તાલીમ આપીશું અને એમને કંપનીમાં રહીને વિકાસ થવા માટેની એમનો પોતાનો અંગત વિકાસ થવા માટેની એમને ઓપોર્ચ્યુનિટી અને તક આપીશું. એવું આપણે સંચાલનના સિદ્ધાંતો દ્વારા સમજી શકીએ છીએ. ઓકે, ક્લિયર અહીંયા સુધી? સંચાલનના સિદ્ધાંતોની આપણે લક્ષણો જોયા અને મહત્વ જોયા છે. કોઈ અત્યાર સુધી ડાઉટ? આપણે તો ક્લાસ પૂરો કરું છું અને ફરી પાછી શું છે કે મીટિંગ ચાલુ કરું છું, તો ફરી પાછા તમે બધા મીટિંગમાં જોડાઈ જાઓ. અત્યાર સુધી કોઈનો કોઈ પ્રશ્ન છે?